જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં શું જોવા મળશે? જલ્દી ઓવરવ્યૂ આપી દઉં. આજે મારો દીકરો હોસ્ટેલથી વેકેશન પછી ગયો તો પછી પહેલી વખત આવ્યો છે અને આ વર્ષે પહેલી જ વાર હોસ્ટેલમાં મોકલ્યો છે. તો એની આવ્યાનો અમારા ઘરમાં બધાનો હરખ ને ઉમળકો જે છે ને એ આવ્યા પછીની વાર્તાલાપ અમારા બધાની ને એ બધું તમને જોવા મળશે. અને સાથે સાથે દિનચર્યામાં પણ થોડું નોકજોક ટાઈપનું થોડું વચ્ચે વચ્ચે આવશે. પ્રેમા દીદીનું અમારું બધું કામકાજ આ તે એ બધું. અને સાથે સાથે ચલો હું દિનચર્યા બતાવતા જ વાત કરું. સવારે મેં લાઈવ કરી લીધું ને એક્સરસાઇઝ વગેરે. પછી તો મહેક આવી ગયા તો નાસ્તો કરવા. આજ પપ્પા વહેલા ઉઠી ગયા હતા. રક્ષાબંધનનો અમારે દુકાન રહી મીઠાઈ ની એટલે ભીડ હોય ને થોડીક, તો એ લોકો કે જલ્દી નાસ્તો કરીને વહી જાય દુકાને. જો આઈસ્ક્રીમનો ડબ્બો લઈ લીધો, સોરી આઈસ્ક્રીમનો નહીં પણ સત્તુ પાવડરનો. મેં ગરમ દૂધમાં સત્તુ પાવડર નાખી દીધું. મેં કીધું આજ સવારે નાસ્તો કરવો નથી કારણ કે મારો દીકરો હોસ્ટેલથી આવવાનો છે તો રાતે મારી શાકપુરી ને શીરો ખાવો છે. એની ડિમાન્ડ છે કે શીરો ને શાકપુરી કરજે. પ્રેમા દીદી આવી ગયા હતા. મહેક એને ચીડવતા હતા તો એ સામે જવાબ દેતા હતા. હું એ મારું ગરમ સત્તુર વાળું દૂધ ઊનું લઈને બેહી ગઈ ટેબલમાં. જો મારી મહેક ની માથા પર ખીજાય તો ઈ કા ઊ ના કરે તો જેટલું ખીજાય તો નકટા એને તમે ખીજાવો નકટા બી છે લીપુ જેવા લીપુ ને ખીજાતો ભાગ કે કઈ મોબાઈલ લીપુ ને લાકડી દી એમ કરે તો એને કઈ અસર જ ન મળ્યો. કોલા પકડી એનું માઇન્ડ જ સ્લો થઈ ગયું છે. હા મને તેમ તો લગન થાય તો સુધરશે પણ આ તો હજી બગડી ગયો. અને ઘરવાળી કેમ રેસ લઈ કીધું બહુ નું હે બાપા. થોડા ઘણા દૂરજરાય કરતા હતા હું પ્રેમા દીદી. ને આજનો આખો દિવસ તો 8:30 થઈ ગયા એટલે હું કામે વર્ગી ગઈ. આજ મેં કીધું ડાઇનિંગ ટેબલ નીચેથી પોતું કરી લો. પ્રેમા દીદી પાસે નથી કરાવવું. પ્રેમા દીદીને પાસે હું કામ કરાવું પણ હારે હું કરતી હોય. એકચ્યુઅલી મારે કરવાની ના હોય એકચ્યુઅલી, પણ મારાથી રહેવાય નહીં એટલે મને એમ થાય ને બિસાડાને હું કરાવું. એટલે બે થઈને કરી અને જો બધી સાફ સફાઈ મેં કરી ઉપર કરવા વહી ગયા કામ કચરા પોતા તે. અને બપોરે જો રસોઈમાં છે ને મેં મગનું શાક ને રોટલી ને પનીર ને શું કહેવાય મરચાં તળેલા બે લીધા હતા નાના એવા, ને દહીં લીધું હતું 1 વાટકો આટલું જ ખાધું હતું. દહીંમાં મેં જો ભભરાવી દીધું અળસીનો પાવડર. આમ તો મેં માપી તો લઈને જ ખાધું છે પણ મેં આજે કેલેરી કાઉન્ટનો ચાર્ટ નથી બનાવ્યું. ને જો પ્રોટીન માટે મેં સોયાબીનનો પાવડર એ મગના શાકમાં નાખી દીધો છે અને વ્યવસ્થિતથી ખાઈ લીધું. બપોરે જો ઘડિયાળમાં 1:30 થવા આવ્યા હતા ત્યાં તો અમે જમી લીધું હતું. ને રાતે જો હું શીરો હલાવું છું, મારે શ્રેત આવવાનો છે ને એટલે એને હરખમાં સીટી વીટી વગેડી બટેકાનું શાક કર્યું મતલબ અને પૂરીનો લોટ બાંધી લીધો. તો જો શીરો બની ગયો. હવે આ ટાઈપનો દેખાય છે લચક પેડા વેડા નાખીને મસ્ત બનાવ્યો હતો શીરો. પહોંચી જાવ ખાવું હોય તો તમે. અને મેં કીધું કે હાલો ભગવાનનો પહેલાં કાઢી લઉં પ્રસાદીનો, સવારે મમ્મી ભરી દેશે અને અમે લોકો સાંજે આ ખાઈ લઈએ. ને મમ્મી માટે જો મોરું શાક કર્યું હતું બટેકાનું અને અમારા માટે તીખું કર્યું હતું. 8માં 5 ઓછી હતી ત્યાં મારે રસોઈ થઈ ગઈ હતી. હું બેસી ગઈ હતી ઝૂલામાં. મમ્મી જો મને કેમ ખીજાઈ ગયા, હમણાં ભડકી ગયા હો મારી ઉપર. પપ્પા જમી લેવું છે? મેં તમને પૂછ્યું પપ્પાને પૂછ્યું ભડકી જાય હા. ઓહો એમની તમારો છોકરો તે અમારો નહીં લે આમ હમણાં આવશે 8:30 થાય તો અડધી કલાક છે. આવી ગયો મારો હાવજ. જય શ્રી કૃષ્ણ. ખુશ રે હક કર દે એકવાર મારું મીઠુડું. ઓહો આવી ગયો મારા કાનૂડો. ઓ આવી ગયો શ્રેતભાઈ આવી ગયો. કુકડાજી આવી ગયા. કેમ છે શ્રેતુ? હારું હારું. પાણી પીવું છે બેટા? કુકડાજીયા સુશાંત આવ્યો તો. અમારી દુકાનનો સ્ટાફ છે અને અમે પ્રેમથી કુકડાજીયા કહીએ એટલે. હું હાલે શ્રેતુ? પાણી પીવું? ના કપડા બદલાવી લો કે બદલાવી લે. મહેમાનની જેમ ઠેલામાંથી કપડા કાઢવાના આવે કા બેટા? એટલા જ કપડા લઈ એવું તને કીધું તું
ઓછાણ બધું લેતો આવજે. રેન થોડી ઉપાડવું તું ત્યાં લેતા જાહી દઈ જાહી હાલ ને. 4 બેનો થઈ ગઈ. હા નાઈ લે ફીટ 8:30 થયા. હા 8:30. હા હા શીરો પૂરી ને શાક ને શીરો. સારું ખાવાનું કસરત આ ખાઈ લે બધા એમ જ કીધા કરશે નહીં સર. ઢોકરાને પલાળી દીધું પીસવું કહીશ ને હવે છે તું યુટ્યુબમાં લાઈવ કસરત કરું છું એક્સરસાઇઝ તો તું મારા હારે કરીશ. હું તું રહેવું છે આરામથી કા કઈ વાંધો નહીં તો હું ટીવીમાં લગાડીને કરું છું તો તું અવાજ થાય તો ઉઠતો નહીં હું તો રહે છે સવારે 5 વાગે હે ને 4 બેનું થઈ ગઈ તારે તો હો નહીં. હું નામ છે કી છોકરીની કી રાખી બતાવી તો મને આમાં ભૂલી ગયો પણ ચારે નામ તો યાદ છે ને. દીપિકાની પ્રાચીની ને સિમરન ને ભવ્યા બધી એન ક્લાસની જોઈ ને કા બેટા. કેટલીક છોકરીઓ છે તમારા ક્લાસમાં દીકુ ખબર નહીં તો બોયસ તો 10 છે 10 બોયસ છે ટોટલ 32 છે. ઓહો 32 છે ને 10 છોકરા તો બાકી બધી છોકરીઓ એટલી બધી છોકરીઓમાં 10 જ છોકરીઓ જાજી હો ભાઈ. થોડીક વાર તો શ્રેતની બધી હોસ્ટેલની વાતો આવેલી ને પછી ઘરમાં જોઈએ ને બધી બાજુ ચક્કર મારી જોયું હું નવી વસ્તુ આવી ઘરમાં એમ એટલે હમણાં બતાવું તમને આગળ વિડીયોમાં. અને પપ્પા ખોરામાં બેસી ગયો બધી વાત કરતો હતો દાદા એને પપ્પા પૂછતા હતા એમ જવાબ દેતો હતો. હું નવું લીધું કેસ કાર્પેટ ની ઓછા પગલું સણિયા. હા જો તારું ગિફ્ટ ટેમ્પર ક્યાં હતી દીદી વાળું ઉપર રક્ષાબંધન નું મોકલું. હવે તું કઈ ગિફ્ટ આપીશ ને રાખી મંદિરમાં રહી ગઈ હા ને મસ્ત કાજુ કતરી ફ્રીજમાં હે ને હાલ રાખી જોઈ ફેર બધી બાજુ ઘરમાં ચક્કર માર લે તું હું નવું આવ્યું હું નહીં. એ મારી પપ્પાની ઈ તારી ઓલી કમલ હતા ને મોકલશી કાલ જાહેર દઈ દે. બધું ફોફરી જ લેવાનું કા હું ઘરમાં નવું આવ્યું હું નહીં હું રહી ગયું કર ટીવી તારજી જોવું હોય પછી ન્યા નહીં મળે તને. પ્રેમા દીદી કો મજા આएगा अभी मूवी देखेगा वो भी. પછી મેં ગરમ પૂરી તરી ને જમી લીધું પછી એની થાળીમાં જ મેં ખાઈ લીધું હતું. મોહેક હજી નતા આવ્યા. શ્રેત ને જોઈને બધાને મોઢા ચમકી ગયા હો. બધા એવા ભેગું રખડી ફૂટબોલ ને ક્રિકેટ ને તેને રમી આવ્યા ભેગું ઘર નિરખી જોયું હું નવું આવ્યું ગ્રાસ કટર આ તે બધું જોઈ આવ્યું નહીં. ડે સ્કૂલર છે અચ્છા. એન ક્લાસમાં મોહેક 10 છોકરા ને 20 છોકરીઓ 22 છોકરીઓ સોરી બાકી બધી હોસ્ટેલ એ કે 3-4 છોકરીઓ રાખડી બાંધી હજી જાહે પછી 4 બાંધશે કા
એ ઓલિયન ખબર પડી ગઈ ને કે આ જવાનું છે એટલે પેલા બાંધી દીધી. કેમ કરતા તે કીધું તું? અચ્છા. મારી બેનપણીઓ કહેતી તારી હાહુને ખાટિયા ઢોકળા ભાવે તો આ એનો હાથો. તો આવી રહી મારી આજની દિનચર્યા અને ગ્રીન ગ્રોસમાં કરીશ કારણ કે આજે મેં છે ને કંઈ કેલેરી કાઉન્ટ હાથે કર્યું નથી. જો કે આમ તો માપનું જ ખાધું હશે પણ મેં કે માપ્યું તો એલું નથી. આજે શ્વેતાવારના હરખમાં શીરો વીરો બધું ખાઈ લીધું છે મજાથી. અને જો આ કમેન્ટ હું બતાવી દઉં કે મને છે ને કમેન્ટ આવી હતી ને ખાલી એનો જવાબ મારે આજે આપવો હતો. એકચ્યુઅલી મેં કીધું હતું કે હું આજના વિડીયોમાં બતાવીશ પણ હવે આજનો વિડીયો બહુ લાંબો થઈ ગયો એટલે હું હવે આવતીકાલના વિડીયોમાં હું જણાવીશ એ બાબત કરીશ અને ડિટેલમાં તમને બધું મારું એક્સરસાઇઝ બાબતે કહીશ. એટલે જે કોઈ મારું લાઈવ જોઈન ના કરી શકતા હોય એમને પણ આઈડિયા આવે અને એ પોતાની રીતે કરી શકે. ચલો આજે 47 ઓગસ્ટ 2026 રેડ ક્રોસ માર્કનો નિશાન નહીં સોરી ગ્રીન ક્રોસ માર્કનો નિશાન. કારણ કે આજનો દિવસ પણ મેં જેવું વિચાર્યું તેવું જ ગયો પણ વેટ લોસ માટેનો નહીં ગયો. તો ફરી પાછા મળી આવતીકાલે સવારે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદનીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદે દબાઈ તો ધ્યાન રાખજો. પરિવાર બધાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.